ચાઇના, પાકિસ્તાન, અફઘાનિસ્તાન તેમજ બાંગ્લાદેશ જેવા દેશો સાથે જોડાયેલા ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડના કૌભાંડીઓ સુરત શહેર એસઓજી દ્વારા વધુ એક આરોપીને ઝડપી પાડ્યો છે. ચાઇના, પાકિસ્તાન, અફઘાનિસ્તાન તેમજ બાંગ્લાદેશ જેવા દેશો સાથે જોડાયેલા ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડના કૌભાંડીઓને અગાઉ સુરત શહેર એસઓજી દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા. સુરત શહેર એસઓજી દ્વારા મકબૂલ ડોક્ટર, કાશિફ ડોક્ટર અને માજ નાડાની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા 8 પાસબુક, સેવિંગ એકાઉન્ટ્સની 29 ચેકબુક, કરંટ બેંક એકાઉન્ટની 2 ચેકબુક, 4 છૂટા ચેક, 38 ડેબિટ કાર્ડ કબજે કર્યા હતા. 497 એરટેલ કંપનીના સિમ કાર્ડ, 7 મોબાઈલ, 1 પૈસા ગણવાનું મશીન અને 90,408 રૂપિયાની અલગ અલગ કરન્સી અને ફ્રોડ કરી લોકો પાસેથી મેળવેલા 16,95,000 આમ કુલ મળીને 19,92,408નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કૌભાંડમાં એસઓજીએ મકબૂલ અને તેના પુત્ર સહિત 3ને પકડી પાડી 100 કરોડના બેનામી વ્યવહાર શોધી કાઢ્યા છે. હવાલા, ઓનલાઈન સાયબર ફ્રોડ, ચાઇનીઝ ગેમ અને ક્રિકેટના સટ્ટા સહિતની 2 નંબરી કમાણીની કરોડોની રકમ દુશ્મન દેશોમાંથી વાયા દુબઈ હવાલા મારફતે સુરત આંગડિયામાં મોકલી તેને યુએસડીટી ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરી પાછી દુબઈ મોકલાતી હતી. શહેર પોલીસે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કૌભાંડમાં સામેલ વધુ એક આરોપીની ધરપકડ કરીને મોટી સફળતા હાંસલ કરી છે. અત્યાર સુધીમાં કુલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની ઓળખ અમદાવાદના ઇસ્કોન 4 રસ્તાના અમલતાસ એપાર્ટમેન્ટના રહેવાસી ઓમ રાજેન્દ્ર પંડ્યા તરીકે થઈ છે. આરોપીઓએ કથિત રીતે સાયબર છેતરપિંડી દ્વારા પ્રાપ્ત થયેલા નાણાંનું હવાલા દ્વારા દેશ અને વિદેશમાં લોન્ડરિંગ કર્યું હતું. પોલીસે ટેકનિકલ અને માનવ સંસાધનની મદદથી અમદાવાદથી તેની ધરપકડ કરી હતી.